હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કન્સેપ્ટ બૂસ્ટર સિરીઝ ઓફ એચસી વર્મા. આજનો આપણો ટોપિક છે ફ્રિક્શન, ઓબ્જેક્ટિવ એક્સરસાઇઝ નંબર 1. વન બાય વન આપણે ક્વેશ્ચન્સને જોતા જઈએ. આ છે તમારો ક્વેશ્ચન નંબર 1. ઇન અ સિચ્યુએશન ધ કોન્ટેક્ટ ફોર્સ બાય અ રફ હોરિઝોન્ટલ સરફેસ ઓન અ બોડી પ્લેસ્ડ ઓન ઇટ હેઝ અ કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ. મતલબ કોન્ટેક્ટ ફોર્સ તો મેગ્નિટ્યુડ કોન્સ્ટન્ટ છે. ઇફ ધ એંગલ બિટવીન ધીસ ફોર્સ એન્ડ ધ વર્ટિકલ ઇઝ ડિક્રીઝડ, વર્ટિકલ સાથે જો કોન્ટેક્ટ ફોર્સનો એંગલ ઘટાડવામાં આવે તો ફ્રિક્શનલ ફોર્સ બિટવીન ધ સરફેસ એન્ડ ધ બોડી વિલ, ચલો ફટાફટ ટ્રાય કરો. જો આન્સર ડિક્રીઝ. કોન્ટેક્ટ ફોર્સ છે ને બે વસ્તુથી બને. કોન્ટેક્ટ ફોર્સ બે વસ્તુથી બને, નોર્મલ અને ફ્રિક્શન, અને બંને એકબીજાને પાછા પરપેન્ડિક્યુલર હોય. આ સરફેસ પર આપણે બ્લોક રાખીએ. બ્લોક પર નોર્મલ ધારો કે આમ લાગે છે. હવે બહારથી તમે કંઈ બળ લગાવો છો, કોઈને કોઈ સિચ્યુએશન ડેવલપ કરી છે, આમ બળ લગાવો છો, આમ લગાવો છો, આમ ક્રોસમાં લગાવો છો, પણ નોર્મલ ઉપર લાગશે અને તમે આ સાઈડથી કોઈ ફોર્સ લગાવેલા હશે તો એનો મતલબ એમ થશે કે ફ્રિક્શન છે એ ક્યાંક આમ લાગશે. તો કોન્ટેક્ટ ફોર્સ એટલે કે આનું પરિણામી બળ ક્યાં આવતું હશે? આમ આવતું હશે, એફ ફોર્સ. હવે આપણે આ થીટા ઘટાડવો છે. આ થીટાને આપણે એવી રીતે ઘટાડવો છે કે જેથી આ એફમાં કોઈ ફેરફાર ન થાય. કોન્ટેક્ટ ફોર્સ છે એમનો એમ રહેવો જોઈએ. તો જો આપણે શું કરશું, નોર્મલને વધારી દઈએ, ફ્રિક્શનને ઘટાડી દઈએ, તો જો કોન્ટેક્ટ ફોર્સ એટલો ને એટલો રહેશે, થીટા ઘટી જશે. થીટા આના કરતાં ઓછો થઈ ગયો. તો આ વસ્તુ એક જ રીતે પોસિબલ છે, ફ્રિક્શનને તમે ઘટાડો તો ફ્રિક્શન હંમેશા ઘટવું જોઈએ, તો વર્ટિકલ સાથેનો ખૂણો ઘટતો જશે. બરાબર. પછી તમે આ કરી શકો કોઈ પણ રીતે, ઢાળ પર રાખો, આ તે કંઈ પણ કરો, પણ કન્સેપ્ટ આ જ હશે કે કોન્ટેક્ટ ફોર્સમાં તમારે વાય ડાયરેક્શનની સાથેનો આ થીટા ઘટાડવો છે તો ફ્રિક્શન ઘટાડવું પડશે, નોર્મલ વધારવો પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન. while walking on ice, આઈસ પર ચાલે છે, one should take small steps to avoid slipping. સ્લીપિંગ ન થાય એના માટે એક વ્યક્તિ નાના નાના સ્ટેપ ભરે છે. તો એનું કારણ શું છે? આમાંથી ચારમાંથી કયું કારણ સાચું છે? જો આન્સર આવશે સ્મોલર ફ્રિક્શન. કઈ રીતે? એક છે આમ પોળા પગ કરીને કોઈ વ્યક્તિ ચાલે છે, અને એક છે આમ નાના નાના ડગલા ભરીને ચાલે છે, એકદમ આમ નાના નાના ડગલા ભરીને ચાલે છે, બરાબર, અને એકમાં મોટા મોટા સ્ટેપ ભરીને ચાલે છે. તો આમાં થશે શું એક્ઝેક્ટલી? તો જો આપણે સમજી લઈએ. આની અંદર શું થશે, જેટલા પગ તમે ફેલાવશો એટલું ફ્રિક્શન વધશે, નોર્મલ ઘટશે. અને જેટલા પગ તમે આમ ઊભા છો તો જમીન આખું નોર્મલ લેશે. તમે આમ જેટલા પગ પોળા કરશો એટલો જમીન પરનો જે નોર્મલ છે ને એક પગ દ્વારા જમીન પરનો જે નોર્મલ છે ને એ ઘટી જશે. તો તમે નોર્મલ ઘટાડો છો, ફ્રિક્શન વધારો છો. આ તો બહુ હાનિકારક સિચ્યુએશન છે, કેમ કે નોર્મલ ઘટશે અને ફ્રિક્શન વધશે તો જલ્દી તમે પડી જશો. બરાબર. સોરી, નોર્મલ ઘટાડો છો ને, ફ્રિક્શન પણ આમાં ઘટશે. જો કઈ રીતે ફ્રિક્શન આમાં વધારે જરૂરિયાત ઉત્પન્ન થશે ફ્રિક્શનની. આ ફ્રિક્શન છે ને એ ફ્રિક્શનની ડિમાન્ડ છે, તમે એવું સમજજો. ફ્રિક્શન વધશે પણ ફ્રિક્શનની ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે મતલબ હવે સપાટીને વધારે ફ્રિક્શન આપવું પડશે, નહીંતર વ્યક્તિ સરકી જશે. જો આમ છે આ ઘટક આ રીતે છે, બરાબર. આ શું છે? આ પગનું તણાવ બળ છે. પગના તણાવ બળનો એક ઘટક ઉપર આવશે, એક ઘટક નીચે આવશે. ધારો કે અહીંયા થીટા છે, આ પગનું તણાવ બળ ટી છે, તો અહીંયા આવશે ટી કોસ થીટા, અહીંયા આવશે ટી સાઇન થીટા. તો થીટા વધારે કે ઓછો? અહીંયા થીટા વધારે છે. થીટા વધે, સાઇન થીટા વધે, કોસ થીટા ઘટે. જેટલો થીટા વધે એટલો સાઇન થીટા વધે. સાઇન થીટા શું આપે છે? નોર્મલ આપે છે. સાઇન થીટા વધે મતલબ નોર્મલ વધે. અને એટલો કોસ થીટા ઘટે. કોસ થીટા ઘટે મતલબ ફ્રિક્શનની ડિમાન્ડ ઘટે. મતલબ અહીંયા ઓછા ફ્રિક્શનથી પણ ચાલી શકાય. આ ફ્રિક્શનની શું છે? ડિમાન્ડ છે. ફ્રિક્શન આટલું સપાટી આપે છે કે નહીં એ ખબર જ નથી, બસ આટલી ફ્રિક્શનની જરૂરિયાત છે. બરાબર. જરૂરિયાત મોટી છે. ફ્રિક્શનની જરૂરિયાત પૂરી કોણ કરશે? પૂરી કરશે એફ મેક્સિમમ, એ એટલે કે મ્યુ એન. ફ્રિક્શનનો કન્સેપ્ટ બહુ જ સિમ્પલ છે, જેટલી ડિમાન્ડ એટલી સપ્લાય. બરાબર. જેટલી ડિમાન્ડ એટલી સપ્લાય થાય તો એ બ્લોક સ્થિર રહેશે, નહીંતર એ ભાઈ લપસી જશે. બરાબર. લપસવા તો દેવો નથી આપણે. ફ્રિક્શનની ડિમાન્ડ નોર્મલ ઓછો છે તો ફ્રિક્શનની સપ્લાય ઓછી છે, પણ ડિમાન્ડ વધારે છે, લપસવાના ચાન્સ વધી જશે. પણ અહીંયા જુઓ, નોર્મલ વધારે છે તો સપ્લાય બહુ મોટી છે,
એફ મેક્સિમમ મ્યુ એન વધારે છે અને ફ્રિક્શનની ડિમાન્ડ ઓછી છે, પણ ન લપસવા માટે, મતલબ કે તમને એમ થશે કે ચલો સ્મોલર ફ્રિક્શન ઓપ્શન આવે એમ લાર્જર નોર્મલ ફોર્સ પણ ઓપ્શન આવવો જોઈએ ને, પણ આ ઓપ્શન એટલા માટે નહીં આવે કારણ કે આ તો ખાલી શું વધારે છે, આ તો ખાલી એફ મેક્સિમમ વધારે છે મ્યુ એન. વ્યક્તિ લપસે એનું કારણ એવું થોડું છે કે એફ મેક્સિમમ ઓછો છે, ખાલી વ્યક્તિ લપસે એનું કારણ એવું છે કે એફ મેક્સિમમ છે તો છે જ, પણ તમે એફ સામે એટલો પ્રોવાઈડ નથી કરતા. તમે એમ સમજો કે અહીંયા બ્લોક છે, આ બ્લોકની એફ મેક્સિમમ આપવાની ક્ષમતા છે એ ધારો કે 10 ન્યૂટનની છે, તમે આના પર 5 ન્યૂટન લગાવશો તો અહીંયા ફ્રિક્શન કેટલું લાગશે? 10 થોડું લાગી જશે, ફ્રિક્શન ખાલી 5 જ ન્યૂટન લાગશે. તમે અહીંયા બાહ્ય બળ 7 ન્યૂટન લગાવશો, ફ્રિક્શન 7 જ લગાવશે, કેમ કે ફ્રિક્શન ખાલી કેટલી ડિમાન્ડ સપ્લાય કરશે? જેટલી ડિમાન્ડ છે. હવે ફ્રિક્શન તમે 10, અહીંયા બાહ્ય બળ 10 લગાવશો તો ફ્રિક્શન 10 લગાવી દેશે. હવે તમે બાહ્ય બળ જો 11 લગાવશો ને તો ફ્રિક્શન પાસે આપવાની ક્ષમતા 10 જ છે. આ ક્ષમતા કોને ડિસાઈડ કરી? નોર્મલે. બરાબર? તો નોર્મલથી એક વખત એની ક્ષમતા જે છે ડિસાઈડ થઈ ગઈ. હવે તમે સપ્લાય જ ઓછી રાખો ને, સપ્લાય ઓછી કરવા માટે તમારે એક જ ઓપ્શન પસંદ કરવાનો છે, તો તમારે કયો ઓપ્શન પસંદ કરવો પડશે? સ્મોલર ફ્રિક્શન. કેમ કે તમે જેટલા નાના સ્ટેપ લ્યો છો એટલું તમારું વેટ નજીકમાં રહે છે, એટલો તમારો આ પગ વધારે પોળો નથી થતો. એ વધારે પોળો નથી થતો એટલે ટી કોસ થીટા તમારો ઓછામાં ઓછો આવે છે, અને ટી કોસ થીટા જેટલો ઓછામાં ઓછો આવે છે એટલું આ સપાટી પર ફ્રિક્શન ઓછું હશે ને તો પણ તમે ચાલી શકશો. તો એટલા માટે ફ્રિક્શન આપણને ત્યાં ઓછું ડિમાન્ડ કરે છે અને નોર્મલ વધારે છે. જો મલ્ટિપલ ચોઇસ હોય, તમને એમ કે નહીં મલ્ટિપલ ચોઇસ છે, તો હું તો એમ જ કહું છું કે આ પણ રાઈટ જ આન્સર છે, પણ પ્રોબેબિલિટી વાઇઝ કયો વધારે રાઈટ છે? સ્મોલર ફ્રિક્શન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. A body of mass m is kept on a rough horizontal surface. રફ હોરિઝોન્ટલ સરફેસ પર એક બોડી છે, ફ્રિક્શન કોએફિશિયન્ટ મ્યુ છે. A person is trying to pull the body by applying a horizontal force, but the body is not moving. આ બોડી છે, વ્યક્તિ F બળ લગાવે છે, બોડી મૂવ થતી નથી, ફ્રિક્શન મ્યુ છે. The force by the surface on A. એ પોઈન્ટ ક્યાં છે? આ બોડી ઓફ માસ એ મતલબ કે ધારો કે આ બોડી પર જ, આ બોડી પર ટોટલ આ સપાટી કેટલું બળ લગાવશે એ શોધવાનું છે. આ આખી બોડી પર સપાટી કેટલું બળ લગાવે છે એ શોધવાનું છે. ચલો ફટાફટ આન્સર માર્ક કરો. જો આન્સર સી આવશે. જો કઈ રીતે, ધારો કે એફ તો પેલા આપણે, એફ તો પછીની વાત છે, પેલા આપણે mg લખીએ. એફ પછીની વાત છે, પેલા આપણે લખીએ mg. એફ આમ છે તો ફ્રિક્શન આમ લાગતું હશે. નોર્મલ તો એક્ઝેક્ટ mg જ લાગશે. તો ફોર્સ ન પણ લાગતું હોય, ધારો કે આ ફોર્સ ન પણ લાગતું હોય તો પણ એક વસ્તુ તો ક્લિયર છે કે mg ફોર્સ તો લાગતું જ હશે, કોન્ટેક્ટ ફોર્સ. આ એફ ફોર્સ છે ને અને આપણે F1 થોડી વાર કહી દઈએ, તમે આ એફમાં કન્ફ્યુઝ થશો. આ એફ શું છે? આ એફ છે આ નોર્મલ અને ફ્રિક્શનનું પરિણામી બળ, સંપર્ક બળ છે. નોર્મલ અને ફ્રિક્શનનું જે પરિણામી બળ છે ને, બસ આ એફ છે. ધારો કે આ F1 બળ લાગતું જ નથી, બાહ્ય બળ લાગતું જ નથી, તો શું થશે? બાહ્ય બળ નથી લાગતું તો ફ્રિક્શન આવશે જ નહીં ને. ફ્રિક્શન તો જેટલી ડિમાન્ડ થશે સવાલમાં એટલી જ સપ્લાય કરશે. ડિમાન્ડ જ નથી, બ્લોક તો એમને જ સપાટીની સાથે છે, કોઈ ડિમાન્ડ જ નથી, તો ફ્રિક્શન કોઈ સપ્લાય પણ નહીં આપે. ફ્રિક્શન ફોર્સ લાગતું જ નથી, ખાલી નોર્મલ લાગે છે. નોર્મલ એક્ઝેક્ટ કોના જેટલો લાગે? mg જેટલો, તો ઓછામાં ઓછું mg. હવે ધારો કે તમે બાહ્ય બળ વધારો છો, બાહ્ય બળ વધારો એટલે ફ્રિક્શન વધતું જાય. ક્યાં સુધી વધતું જશે? મેક્સિમમ ફ્રિક્શન સુધી વધતું જશે. મેક્સિમમ ફ્રિક્શન કેટલું હોય? મ્યુ એન. મેક્સિમમ ફ્રિક્શન મ્યુ એન છે, એના કરતાં વધારે ફ્રિક્શન લગાવ્યું તો બ્લોક ચાલવા લાગશે. બ્લોકને આપણે ચાલવા તો દેવો નથી. તો હવે આ બંનેનું પરિણામી બળ કેટલું? તો અંડરરૂટ ઓફ n² પ્લસ મ્યુ n². અંડરરૂટ ઓફ n² પ્લસ f² લેવાનું ને, તો n ને કોમન લઈ લ્યો, n છે આપણો mg અને અંડરરૂટ 1 પ્લસ મ્યુ². આ થઈ ગયો આપણો આન્સર. બરાબર? તો રેન્જ આવશે mg થી mg 1 પ્લસ મ્યુ² સુધી અંડરરૂટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિ સ્કૂટર પર બેઠો છે. સ્કૂટર સ્થિર સ્થિતિમાંથી કોન્સ્ટન્ટ એક્સિલરેશનથી ડેલ્ટા t1 ટાઈમ સુધી ચાલે છે. બરાબર? કોન્સ્ટન્ટ એક્સિલરેશન એટલે આ ડાયરેક્શનમાં હશે, ફોર્સ પણ એ ડાયરેક્શનમાં લાગતું હશે. એના પછી ડેલ્ટા t2 સમયમાં એ અચળ વેગથી ચાલે છે, મતલબ કે પ્રવેગ 0 છે. એના પછી
ડેલ્ટા T3 સમયમાં ફાઇનલી વિથ અ કોન્સ્ટન્ટ ડી એટલે હવે પ્રવેગ આમ લાગે છે અને ડેલ્ટા T3 સમયની અંદર એ ફરીથી રેસ્ટમાં એટલે કે સ્થિર સ્થિતિમાં અહીંયા આવે છે. બરાબર છે. આ 500 ન્યૂટન મેન સિટિંગ ઓન અ સ્કૂટર બિહાઇન્ડ ધ ડ્રાઈવર, એક માણસ સ્કૂટર પર બેઠો છે ડ્રાઈવરની પાછળ, અને એને આ ત્રણ સિચ્યુએશનમાં પોતાની જાતને સ્ટેબલ રાખવી છે, સ્થિરની સ્થિર. બરાબર. વિધાઉટ ટચિંગ એની અધર પાર્ટ. એ ભાઈ બેઠો છે તો જે પાર્ટ ટચ થયેલો છે તો થયેલો છે, બાકી એને હાથ ટચ થવા દેવા નથી. એ આમ આરામથી બેઠો છે. તો હવે સ્કૂટર આમ આગળ જશે પાછળ જશે તો આપણને ખબર છે કે પ્રવેગ આવે એટલે પ્રવેગ આમ છે તો આપણા પર આભાસી બળ આમ લાગે. કેટલું? MA. આ જે MA આભાસી બળ લાગે છે એને બેલેન્સ કરવા માટે, એને બેલેન્સ કોણ કરશે? તો પેલો વ્યક્તિ જે બેઠો હશે એના પર જે આગળ ફ્રિક્શન લાગતું હશે, ફ્રિક્શન અને બેલેન્સ કરશે ને. અને એ સિવાય એના પર નોર્મલ તો લાગે જ છે. નોર્મલ એક્ઝેક્ટ કેટલો લાગશે? 500 ન્યૂટન. કારણ કે એનું વજન જ 500 ન્યૂટન છે તો નીચે આમ 500 ન્યૂટન હોય તો નોર્મલ 500 લાગે છે. તો જો આ કેસમાં સંપર્ક બળ 500 કરતાં વધુ લાગશે, કેમ કે 500 અને F એ બંનેનું પરિણામી બળ લેવાનું છે તો 500 કરતાં વધુ આવશે ફર્સ્ટ સેક્શનમાં. સેકન્ડ સેક્શનમાં પ્રવેગ નથી. પ્રવેગ નથી મતલબ અચળ વેગથી જાય છે તો કોઈ આભાસી બળ નથી, તો માત્ર ને માત્ર ખાલી લંબ બળ આવશે, કોઈ ફ્રિક્શન નહીં આવે, કેમ કે હોરિઝોન્ટલમાં કોઈ ફોર્સ જ નથી લાગતું, ફ્રિક્શન કોઈને બેલેન્સ કરતું નથી. નીચે આવે છે ખાલી mg. તો ચલો mg કેટલું છે? 500 ન્યૂટન. તો નોર્મલ એક્ઝેક્ટ 500 આવશે. થર્ડ કેસની અંદર પ્રવેગ આમ છે, પ્રતિપ્રવેગ છે. પ્રતિપ્રવેગ છે તો આભાસી બળ એના પર આમ લાગશે MA જેટલું. એને બેલેન્સ કરવા માટે ફ્રિક્શન આમ લાગશે. આપણે આમ છીએ, ધારો કે આપણે લીસી સીટ પર બેઠા હોઈએ તો આ આભાસી બળ આપણને આમ આગળ ધકેલી દેશે. આપણે ફ્રિક્શનવાળી સીટ પર બેસીએ છીએ ને એટલે જ આપણે શાંતિથી બેસી શકીએ અને આરામથી જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકીએ. જેવો આ MA આભાસી બળ લાગશે એટલે આને આમ ખેંચવાની ટ્રાય કરશે પણ ફ્રિક્શન એને આ બાજુ બળ આપીને પકડી રાખશે. નોર્મલ તો ઉપરથી એક્સ્ટ્રા જે લાગતું હતું એ લાગતું જ હતું. નોર્મલ કેટલું લાગતું હતું? 500. હવે શું થશે? નોર્મલ અને ફ્રિક્શનનું આ પરિણામી બળ લાગશે. એ પરિણામી બળ 500 થી તો વધારે જ હશે ને, તો સાચો આન્સર શું આવશે? 500 થી વધારે ડેલ્ટા T1 અને ડેલ્ટા T3 ટાઈમમાં, 500 ડેલ્ટા T2 ટાઈમમાં, કેમ કે એમાં ફ્રિક્શન નથી લાગતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, બહુ ફેમસ ક્વેશ્ચન છે, પૂછાયેલો પણ છે એક વખત. સાચો આન્સર માર્ક કરો. જો આન્સર આવશે ડી. કઈ રીતે? કન્સિડર ધ સિચ્યુએશન શોન ઇન ધ ફિગર. ધ વોલ ઇઝ સ્મૂથ. આ વોલ સ્મૂથ છે. જો બંનેનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાની ટ્રાય કરીએ. F બળ છે મતલબ કે લંબ બળ તો ઇનફ છે, મતલબ ફ્રિક્શનને કોઈ ઝંઝટ નથી. લંબ બળ છે મતલબ ફ્રિક્શન તો થોડું ઘણું છે, પણ અહીંયા ફ્રિક્શન નથી. અહીંયા મ્યુ 0 છે એટલે ત્યાં ફ્રિક્શન નથી. આ બ્લોકને mg ને સ્થિર રહેવું હોય અને આના mg ને સ્થિર રહેવું હોય, આ બંનેની વચ્ચે ફ્રિક્શન લાગશે તો એક્શન રિએક્શનમાં જ. ધારો કે આપણને ફર્સ્ટ કેસમાં એવું લાગે કે આના mg ને બેલેન્સ કરવા ફ્રિક્શન આમ ઉપર લાગવું પડશે, પણ જો આના પર ફ્રિક્શન ઉપર લાગે તો આના પર ફ્રિક્શન નીચે લાગે. તો હવે આના ફ્રિક્શન અને mg ને ઉપર અહીંયા બેલેન્સ કોણ કરશે? કોઈ છે જ નહીં. અહીંયા તો મ્યુ 0 છે, તો આ સ્થિતિ જ શક્ય નથી. ધારો કે આપણને એમ થાય કે નહીં ચાલો આના પર ફ્રિક્શન છે ને ઉપરને આમ નીચે લાગશે, તો આ mg ને જ કોણ બેલેન્સ કરશે? આનો ફ્રી બોડી ડાયાગ્રામ બેલેન્સ વાળો ક્યારેય બની જ નહીં શકે. જો તો જ બની શકે જો અહીંયા ફ્રિક્શન હોય તો. બરાબર? તો પણ એ તો અહીંયા છે નહીં. તો સિમ્પલ વસ્તુ એ છે કે આ સિસ્ટમ સ્થિર સ્થિતિમાં એટલે કે ઇક્વિલિબ્રિયમમાં રહી જ ન શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. એના એ જ ક્વેશ્ચનમાં ધ ડાયરેક્શન ઓફ ધ ફ્રિક્શન ઓન બી ડ્યુ ટુ એ. તો હમણાં આપણે ડ્રો કર્યું હતું ને, કરી દઈએ. આનો નીચે mg હતો, આનો પણ નીચે mg હતો. હવે આમાં બી અને એ કયો છે? આ પહેલો એ છે ને બીજો બી છે. આ એ છે ને આ બી છે. ચલો ફટાફટ આન્સર તો તમને ખબર જ છે. આની અંદર એ અને બી છે. આ mg ને બેલેન્સ કરવા આના પર ફ્રિક્શન ક્યાં હશે? ઉપર હશે. તો આના પર ફ્રિક્શન નીચે હશે. હવે અહીંયા પણ ફ્રિક્શન છે તો અહીંયા એક કોઈ બીજું ફ્રિક્શન F' લાગતું હશે. આપણે શું શોધવાનું છે? ફ્રિક્શન ઓન બી ડ્યુ ટુ એ અપવર્ડ. તો જ તો આ ફ્રી બોડી ડાયાગ્રામ બેલેન્સ થશે. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન. ટુ કાર્સ ઓફ અનઇક્વલ માસીસ. માસ બંનેના અનઇક્વલ છે. યુઝ સિમિલર ટાયર. ટાયર સિમિલર છે મતલબ બંનેનો મ્યુ સરખો છે. ઇફ દે આર મૂવિંગ એટ સેમ ઇનિશિયલ સ્પીડ ધ મિનિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સ. મતલબ કોણ ઓછા સમયમાં કોણ ઓછા અંતરમાં સ્ટોપ થઈ જશે, આ આપણે શોધવાનું છે. ફટાફટ ટ્રાય કરો. જો આન્સર બંનેને સરખું જ લાગશે, ભલે એક વજનદાર છે અને એક ઓછું છે. કઈ રીતે? કન્સેપ્ટ જ સમજવાનો.
એમ દળની કાર છે, નીચે લાગે છે mg, ઉપર લાગે છે નોર્મલ, ફ્રિક્શન લાગશે મ્યુ એન એટલે કે મ્યુ mg, કારણ કે કાઇનેટિક લાગતું હશે ને, તો કાઇનેટિકનું ફોર્મ્યુલા શું છે, મ્યુ કે mg, આટલું ફ્રિક્શન લાગે છે. આ કારને ધારો કે અહીંયા બંધ રહેવું છે, પોતે યુ સ્પીડથી ચાલે છે અને અહીંયાની સ્પીડ 0 થાય છે, યુ સ્પીડથી ચાલે છે ને ત્યાંની સ્પીડ 0 થાય છે, તો 0 સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. આ ફોર્મ્યુલા છે. પ્રવેગ, આ પ્રવેગ એટલે કે આ પ્રતિપ્રવેગ કોણ આપે છે, બ્રેક આપે છે ને. બ્રેક કેટલો પ્રતિપ્રવેગ આપશે, fk ના છેદમાં m પણ માઇનસ, કેમ કે પ્રતિપ્રવેગ છે. fk ના છેદમાં m તો અહીંયા શું બચે, મ્યુ k ઇન્ટુ g, તો માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ મ્યુ કે ઇન્ટુ જી ઇન્ટુ એસ. તો એસ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું આવશે, યુ સ્ક્વેર બાય 2 મ્યુ કે જી. આમાં કંઈ માસ તો આવતું જ નથી. પછી તમારે ટ્રકને ઊભો રાખવો છે કે તમારે કારને ઊભી રાખવી છે કે સાયકલને ઊભી રાખવી છે, એક જ વસ્તુ આવે છે, શું, મ્યુ કે કેટલો છે. ટ્રકને ઊભો રાખવો છે તો સારા ટાયર યુઝ કરો, જેટલું નજીક ઊભું રાખવું છે એટલા સારા ટાયર યુઝ કરો. બાકી દરેકે દરેકનું સ્ટોપિંગ ડિસ્ટન્સ દળ પર આધારિત નથી, સરખું જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન ઓર્ડર ટુ સ્ટોપ અ કાર ઇન અ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, આપણે આપણી કારને શોર્ટેસ્ટ ડિસ્ટન્સમાં નજીકમાં નજીક ઊભી રાખવી છે, તો આપણે બ્રેક કેવી રીતે લગાવવી જોઈએ. આન્સર માર્ક કરો. જો આન્સર, પહેલાં તો તમને એ સમજાવવું જોઈએ કે આ કારનું વ્હીલ છે, બ્રેક બે જગ્યાએ લાગે. એક બ્રેક છે, આપણે બ્રેક ક્યાં લગાવીએ, આપણે બ્રેક એના ટાયરમાં લગાવીએ, મતલબ આપણે ટાયરને ફરતું બંધ કરીએ. અને બીજી બ્રેક લાગે, રસ્તો આના પર લગાવે. આ બંને બ્રેક સરખી લાગવી જોઈએ. ધારો કે તમે ટાયરવાળી બ્રેક છે, તમે જોરથી બ્રેકને પુશ કરી દીધી, જોરથી બ્રેકને એક ઇન્સ્ટન્ટ, આ જે ફર્સ્ટ ઓપ્શન છે વેરી હાર્ડ, એકદમ પુશ કરી દીધી અને ટાયરને રોટેટ કરતું બંધ કરી દીધું, પણ આ ફ્રિક્શન જો ઇનફ નહીં હોય ને તો ગાડી આમ સરકતી જશે, વ્હીલ નથી ફરતું પણ આમ ઘસાઈ જશે. થર્ડ ઓપ્શન જુઓ, પંપ ધ બ્રેક. પંપ ધ બ્રેક એટલે પ્રેસ કરીને રિલીઝ કરો, ઝટકા આવશે, અંદર કોઈ બચશે જ નહીં, ઝટકા આવશે, ઉછળવાના ચાન્સ વધી જશે. શટ ધ એન્જિન, એન્જિન જ બંધ કરી દેશો તો આ તો મિનિંગલેસ આન્સર છે. બી, એપ્લાય ધ બ્રેક્સ હાર્ડ ઇનફ ટુ જસ્ટ પ્રિવેન્ટ સ્લીપિંગ. ગાડી સ્લીપ ન થાય ને એટલી બ્રેક મારો, મતલબ કે આ બ્રેક અને અહીંયા લાગતી બ્રેક, આ બંનેનું કોઓર્ડિનેશન જાળવી રાખો. એવી રીતે તમારે ધીમે ધીમે બ્રેક મારીને કારને સ્લો કરવી પડે. એટલે બ્રેક ફાસ્ટ મારવાની, પણ બ્રેક એટલી ફાસ્ટ નહીં મારવાની કે આ બ્રેક વધી જાય ને આ બ્રેક ઓછી હોય. કેમ કે અહીંયા રસ્તાનું ફ્રિક્શન આપવાની ક્ષમતા લિમિટેડ છે, રસ્તો ગમે એટલું ફ્રિક્શન નહીં આપે. હા, આ તો ગમે એટલું ફ્રિક્શન આપશે, જેટલી જોરથી મારશો એટલું ફ્રિક્શન આપશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. A block A kept on an inclined surface just begin to slide if the inclination is 30 degree. 30 degree છે તો એ સ્લાઇડ થવાનું શરૂ કરે છે. A block is replaced by another block B and it is found that it just begin to slide if the inclination is 40 degree. ફટાફટ માર્ક કરો. જો આન્સર આવશે ડી. આનો કન્સેપ્ટ સમજો. જે ખૂણા પર બ્લોક સરકવાની શરૂઆત કરે એ ખૂણાને આપણે કહીએ સંપર્ક કોણ. અને આપણે થિયરીમાં આખું ભણ્યા છીએ કે સંપર્ક કોણ થીટા આ માત્ર ને માત્ર એક જ વસ્તુ પર આધારિત છે, tan ઇન્વર્સ મ્યુ. મ્યુ બરાબર tan થીટા, આવું સૂત્ર આવતું હતું ને આપણું, બરાબર. અહીંયા mg sin થીટા આવે, મ્યુ mg cos થીટા આવે, સોરી mg cos થીટા આવે, પછી અહીંયા મ્યુ mg cos થીટા આવે. આપણે નીચેના mg sin થીટાને મ્યુ mg cos થીટા સાથે સરખાવી દઈએ, mg કેન્સલ થાય, મ્યુ બરાબર tan થીટા. આ સંપર્ક કોણ ખાલી મ્યુ પર આધારિત છે, દળ પર આધારિત નથી. કોઈ પણ દળ રાખશો, ઓલ થ્રી આર પોસિબલ. કોઈ પણ દળ માટે આ રાઈટ છે, કેમ કે વસ્તુ દળ પર આધારિત જ નથી. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. ચલો ફટાફટ, એકદમ મસ્ત ક્વેશ્ચન છે, વાંચો, સમજો અને ટ્રાય કરો, માર્ક કરો, પછી આપણે કેલ્ક્યુલેટ કરીએ. જો આન્સર આવશે એ. કઈ રીતે? અ બોય ઓફ માસ m, આ m દળનો બાળક, applying a horizontal force to slide a box of mass m, એ ધક્કો મારે છે આ m દળના બોક્સને, બંને આમ સરફેસ પર છે, m દળના બોક્સને આ ભાઈ આમ ધક્કો મારે છે. હવે
કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ શૂ ઓફ અ બોય એન્ડ અ ફ્લોર ઇઝ મ્યુ. અહીંયા આ મ્યુ છે ને અહીંયા મ્યુ ડેશ છે. હવે આનું એમ દળ છે ને આનું એમ ડેશ દળ છે, બરાબર. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કેસીસ ઇટ ઇઝ સર્ટેનલી નોટ પોસિબલ ટુ સ્લાઇડ ધ બોક્સ. બોક્સ ક્યારે સ્લાઇડ ન થાય? બોક્સ ત્યારે સ્લાઇડ ન થાય જો આ જેટલું બોક્સ પર બળ લગાવશે, બોક્સ એના પર એટલું જ બળ લગાવશે, મતલબ બંને પર લાગતું બળ સરખું છે. કોણ સ્લાઇડ ન થવું જોઈએ? બોક્સ સ્લાઇડ ત્યારે જ ન થાય જ્યારે ભાઈ પોતે સ્લાઇડ થવા લાગે. આ ભાઈ પર ફ્રિક્શન ક્યાં લાગશે? આમ આગળ લાગશે. બોક્સ પર ફ્રિક્શન ક્યાં લાગશે? આમ પાછળ લાગશે. આના પર ફ્રિક્શન કેટલું? મ્યુ એમ જી. અને આના પર ફ્રિક્શન કેટલું? મ્યુ ડેશ એમ જી, એમ ડેશ જી. આ બંને કન્ડિશન છે. તો એક વસ્તુ ક્લિયર છે કે પેલા આને ધક્કો મારવાની ધીમે 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 શરૂઆત કરી. જેનું ફ્રિક્શન પહેલા અચીવ થઈ જશે ને એ ગતિ કરવા લાગશે. જેનું ફ્રિક્શન પહેલા અચીવ થઈ જશે, આ ફ્રિક્શનની શું છે? ડિમાન્ડ છે. જેનું ફ્રિક્શન પહેલા અચીવ થઈ જશે એ ગતિ કરવા લાગશે. તો હવે તમે સમજો કે કયા કેસમાં એવું થશે કે આનું ફ્રિક્શન પહેલા અચીવ થઈ જશે. પહેલો કેસ જો મ્યુ લેસ ધેન મ્યુ ડેશ. એક તો મ્યુ ઓછો છે, ઉપરથી એમ પણ ઓછો છે. જો મ્યુ ઓછો હોય પણ એમ કદાચ વધારે હોત ને તો હજી આના સરકવાના ચાન્સ નહોતા. પણ આના કરતાં આ ઓછું થઈ જશે તો આ સરકવા લાગશે. અને આ ત્યારે જ સરકે જ્યારે મ્યુ ડેશ અને એમ ડેશ કરતાં મ્યુ અને એમ બંને ઓછા હોય. તો કયો ઓપ્શન આવશે? એ. તો આ રીતના ક્વેશ્ચન્સ આપણી ઓબ્જેક્ટિવ એક્સરસાઇઝ નંબર 1 ની અંદર હતા. ઓબ્જેક્ટિવ એક્સરસાઇઝ નંબર 2 ના ક્વેશ્ચન્સ એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. ઓકે, થેન્ક યુ.